નમસ્તે, યુટી સોશિયલ માં આપનું સ્વાગત છે। દૂધની ગ્રામ પંચાયત માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ ગેરંટી અધિનિયમ મનરેગા સ્કીમ હેઠળ સને 2023 થી 2024ના વર્ષ દરમિયાન વિકાસના કામોનું સોશિયલ ઓડિટ કરવામાં આવેલ। આજ રોજ તારીખ 1 માર્ચ 2024ના દિને દાદરા અને નગર હવેલી સેલવાસના પ્રોગ્રામ અધિકારી શ્રી વિકાસ અને આયોજન અધિકારી પંકજ પરમાર સાહેબની અધ્યક્ષતામાં કરવામાં આવેલ। આ ગ્રામ સભામાં સોશિયલ ઓડિટ ગાંધીનગર ગુજરાતના યુટીના ઓડિટર શ્રી દિવેશ પટેલ દ્વારા સોશિયલ ઓડિટ કરવામાં આવેલ અને મનરેગા હેઠળ ચાલતા વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવેલ અને લાભાર્થીઓને લાભ મળેલ તેની ચકાસણી કરવામાં આવેલ અને ત્યારબાદ ગ્રામસભા લેવામાં આવેલ અને ગ્રામસભામાં સોશિયલ ઓડિટનું મહત્વ અને હેતુ બાબત વિસ્તૃત જાણકારી આપવામાં આવી। આ ગ્રામ સભામાં બહોળી સંખ્યામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતની સંપૂર્ણ મનરેગાના અધિકારી અને કર્મચારીઓએ પણ હાજરી આપી હતી। આ ગ્રામ સભાનો મુખ્ય હેતુ યોજનાનો લાભ લાભાર્થી સુધી સચોટ પ્રમાણે પહોંચે છે કે નહીં તેની ખાતરી કરવાનો હતો। દૂધની પંચાયતમાં ચાલુ વર્ષમાં મનરેગા હેઠળ 39 લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે। મનરેગા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિ માટે લાભાર્થીઓને સહાયતા આપવામાં આવે છે, જેમ કે પોલ્ટ્રી શેડ, કેટલ શેડ, વર્મી કમ્પોસ્ટ, બાયોગેસ, શોષ ખાડો વગેરે 266 કામો મંત્રાલયે બહાર પાડેલી યાદી મુજબ આપવામાં આવે છે, જે વિશેની સંક્ષિપ્ત જાણકારી યોજના સમન્વયક શર્મિષ્ઠા દેસાઈ દ્વારા આપવામાં આવી હતી। દૂધની ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મહેશભાઈ આર ખુલાત ગ્રામ સભામાં હાજર રહેલ જાહેર જનતાનો આભાર વ્યક્ત કરતા આવનાર સમયમાં કામોનો ભરપૂર લાભ લેવા ગ્રામજનોને આહવાન કર્યો। સેલવાસથી સમીર ગોહિલની રિપોર્ટ।